તમારી પાસે કરોડો રૂપિયા હોય કે 5 રૂપિયા હોય, એને શાસ્ત્ર નથી જોતું. મમત્વ તો ફૂટલી કોડીમાં બંધાય તોય દુઃખરૂપ છે, ડુંગળીમાં જીવ રહી જાય તોય દુઃખરૂપ છે, ખોના મારી જાય તોય દુઃખરૂપ છે. તો આ જે શાસ્ત્રો અને આ બધી કથા વાર્તા પારાયણો આ કે મોજ શોખની છે, આમાંથી તૈયાર થવાનું છે, ભૂલો સુધારવાની છે. આ તક, બીજી તક કઈ આવવાની? રોડ ઉપર તક મળવાની છે, ચોતરે મળવાની છે, વડે મળવાની છે તક. આ જ એક ચાન્સ ને અવસર, એ વારે વારે ના આવે. પીપળા તળે બુદ્ધિ બેઠા હતા, ટીપણું જોયે, કોદાળી લઈને પડખેથી ખેડૂત નીકળો, બુદ્ધિ પાસે ઉભો રહ્યો કે શું બુદ્ધિ કરો છો? ના ના કઈ નહીં, કહો તો ખરા. છાયો એટલે એ ઉભો રહ્યો. અત્યારે એવો સરસ યોગ જાય છે, અભિષિત નક્ષત્રનો યોગ. પીપળાના પાન તોડીને મહાદેવને ચડાવે તો હોના ના થઈ જાય. એમ કોદાળી મૂક પડતી ને ઉપડ્યો, અને ખબર તો હોય પીપળો ક્યાં છે ને શું છે. પાંદડા ફાંદડા ઝપાટામાં તોડતો બે હાથે, જેટલા તૂટ્યા એટલા મહાદેવના લિંગ ઉપર નાખ્યા, હોના ના થઈ ગયા. ભૂદેવ કહેવા પડે. પછી હું કામ ભૂદેવને પૂછવા જાય? 2-4-5 ભીલા બોલાવી લાવ્યો અને પીપળાને થડમાંથી કાપવાનું શરૂ કર્યું. સરસ ગંડેરીઓ પાડી માપની. સાંજ પડી જાય ને પછી કઈ કે તોડો, 1 કલાકમાં થઈ જાય. બધું લાકડા પાંદડા ને બધું ભર્યું, ગાડો જાય મહાદેવ તરફ. બોલો પૂજારી ક્યાં મહાદેવ, મેં લાકડા મગાયા નથી. મહાદેવ તરફ લાયો તો ઠીક છે, પણ મહાદેવ મને અંદર ગાલ્યો એલા કે તું લિંગ ભાંગી નાખે, તારા શું કામ છે? તમે બોલશો ને એને ઓલી ગંડેરી લિંગને અડાડવાની, જેમે જેમે ગાડું લઈ જવું પડે ને અંદર. ઓલો પણ લિંગ ભાંગી તારે કામ તક કે ઉભા મિનિટ કશું નહીં થાય મારે માથે. બીજું લિંગ પધરાઈ દે, પણ હમણાં મારું લિંગનું પતાવા દે. આમ અડાડી હોનાની ના થઈ. એ દોડતો આવ્યો એટલે ભૂદેવને શોધી કાઢ્યો. કેમ તમે કહેતા હતા ને કે શું કહેતા હતા ને? તો કે મહાદેવને ચડાવે તો હોનાનું થઈ જાય. તે શું થયું? તો કે પાંદડા તોડીને તો ગયો હતો અને નાખ્યા હોનાના થઈ ગયા. પણ મારે એમ પાંદડે શું થાય? એટલે મેં તો આખો પીપળો તોડ્યો. અરે મૂરખ, પીપળો તોડ્યો એમાં 7-8 કલાક થઈ ગયા. મુહૂર્ત બેહી રહે છે તારા માટે? એ તો એને તારું બધું આમ બધું તૈયાર રાખી, વીજળીના ઝબકારા જેવું હોય, 5 કલાકનું હોય. હવે એમાં તું કરી લે સાચું લે. તો હવે ક્યારે આવશે? હવે 100 વર્ષે આવશે, બીજે જન્મે. આ જન્મે આટા માર ખેતરમાં. આપણે અબજો જન્મ જતા રહ્યા ત્યારે આ વખતે વળી ચાન્સ આવ્યો છે. નહીં તો આમના બધા કરતા હતા, કોકનું ખાઈએ ને કોકનું પહેરીએ ને પહેરવાનું ના મળે તો એમ ફરીએ ને એમ કરીને કાઢ્યા જન્મો, કરોડો જન્મ. પશુમાન પક્ષીમાન ક્યારે બાજુ એ બધી ખાણ્યો છે, એમાં રખડતા ભટકતા બધામાં ભ્રમણ કરતા કઈ વાર. સ્વેદ જાતિ અંડ જાતિ જેમાં દૂધ નથી એવા જન્મો છે, એ તો જુદા. એ બધામાં ભ્રમણ કરતા મહારાજ કે કઈ વાર મનુષ્ય જન્મમાં તો આવી ગયો. 2 પગાળો માણસ તો થયો હતો, ઇન્દ્રય થયો હતો, ક્યાંક દાન પુણ્ય કર્યા યોગમાં આવ્યો તો મોટો રાજા ચક્રવર્તી થયો હતો, બધું થયો હતો. બધા પદ ભોગવી ચૂક્યો છે કોઈ કારણસર, ચાન્સ લાગ્યો હોય. પણ ભગવાન બજ્યા નહીં એટલે આ રેટ માલ ચાલુ રહ્યો.